વડાપ્રધાન મોદીથી લઈને હજારો ઋષિ મુનિઓ આ શુભ મુહૂર્તના સાક્ષી બનવા જઈ રહ્યા છે. અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ 22 જાન્યુઆરીના રોજ થવા જઈ રહ્યો છે. આ પહેલા તેને લઈને લોકોમાં જબરજસ્ત ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વૈદિક પરંપરા મુજબ અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે, જેમાં 84 સેકન્ડના મુહૂર્તમાં પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીથી લઈને હજારો ઋષિ મુનિઓ આ શુભ મુહૂર્ત સાક્ષી બનશે. અયોધ્યામાં ભગવાન રામલલ્લાની થનારી પ્રતિષ્ઠા અંગે દેશવાસીઓમાં ઘણી ખુશી સાથે ઉબળકો જોવા મળી રહ્યો છે. વિશ્વભરમાં કરોડો લોકો આ ઘટનાના સાક્ષી બનવા માટે આતુરથી રાહ જોઈ રહ્યા છે. દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો અયોધ્યા પહોંચી રહ્યા છે. પરંતુ શું મિત્રો તમને ખબર છે કે મંદિર બનાવવા પાછળ કેટલો ખર્ચ થયો છે, તેમજ હવે ટ્રસ્ટ પાસે કેટલા રૂપિયા બચ્યા છે? તો મિત્રો તે પણ આપણે જાણીએ. રિપોર્ટ પ્રમાણે હાલ ટ્રસ્ટ પાસે 3000 કરોડ રૂપિયા છે. અયોધ્યાના રામ મંદિર માટે લોકોએ ખુલ્લા હાથે દાન કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી કોર્ટના હુકમ પર રામ મંદિરના નિર્માણ માટે એક ટ્રસ્ટ બનાવવામાં આવ્યું હતું. રામ મંદિરને બનાવવા માટે ટ્રસ્ટ પાસે અઢળક પૈસો છે. તો મિત્રો એ પણ જણાવી દઈએ કે રામ મંદિર નિર્માણ પાછળ અત્યાર સુધીનો કેટલો ખર્ચ થયો છે. અયોધ્યામાં બનાવવામાં આવી રહેલ રામ મંદિરનો અત્યાર સુધીનો 900 કરોડનો ખર્ચ થઈ ચૂક્યો છે. જેમાં સૌથી મહત્વની ખાસ વાત એ છે કે આ મંદિર માટે ટ્રસ્ટ માટે સમગ્ર દેશમાંથી દાનની રકમ સતત આવતી રહી છે. એટલે હાલ ટ્રસ્ટ પાસે 3000 કરોડ રૂપિયા છે. તેમજ હાલ દાનમાં જે રકમ ટ્રસ્ટ પાસે આવી રહી છે તેમાંથી રામ મંદિર પર થનારા ખર્ચનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તો આ હતી રામ મંદિર વિશેની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયા રહો.